શું તમે આ મહિને હોમ લોનનો ઈએમઆઈ નથી ભરી શક્યા? મેડિકલ ઇમરજન્સી કે સેલેરી લેટ થવાને કારણે આવું થઈ શકે છે. પણ શું એક ઈએમઆઈ મિસ થતાં જ બેંક ઘર પર કબજો કરી શકે છે? ચાલો જાણીએ તેના સાચા નિયમો શું છે. તો આરબીઆઈના નિયમો પ્રમાણે ઈએમઆઈની તારીખ નીકળી જાય એટલે બેંક સૌથી પહેલાં લેટ પેમેન્ટ ચાર્જ અથવા તો પેનલ્ટી વ્યાજ લગાવે છે. આ રકમ તમારા લોન એગ્રીમેન્ટ મુજબ અલગ અલગ હોઈ શકે છે. જેટલા દિવસ મોડું કરશો તેટલો ચાર્જ વધશે. અને હા, તમારા સિબિલ સ્કોર પર પણ તેની અસર થાય છે. સામાન્ય રીતે જો તમે 30 દિવસની અંદર ઈએમઆઈ ભરી દો છો તો સિબિલ પર કોઈ મોટી અસર નથી પડતી. પરંતુ જો 30 દિવસથી વધુ મોડું થાય તો બેંક ક્રેડિટ બ્યુરોને જાણ કરે છે અને તમારો સ્કોર ગગડવા લાગે છે. ઘણા લોકોના મનમાં સવાલ એ છે કે આવી સ્થિતિમાં શું બેંક ઘર છીનવી લેશે? ના, એક ઈએમઆઈ મિસ થવાથી ઘર નથી જતું. નિયમ મુજબ જો સતત 90 દિવસ સુધી એટલે કે 3 હપ્તા ન ભરાય તો જ લોનને એનપીએ ગણવામાં આવે છે અને ત્યારબાદ જ કાયદેસરની પ્રક્રિયા શરૂ થાય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલાં બેંકનો સંપર્ક કરો અને મોડું થવાનું સાચું કારણ જણાવો. જો આર્થિક તકલીફ લાંબી હોય તો તમે લોન રીશેડ્યુલિંગ કે મોરેટોરિયમ વિશે વાત કરી શકો છો. ગભરાવાને બદલે વાતચીતથી રસ્તો કાઢો. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.